ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી નાગરિકો મુદ્દે રજૂઆત થઈ છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી છે। સ્થાનિક લોકોના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી છે। સાચો કોઈ પણ લોકોને હેરાનગતિ ન કરવાની વાત કરી છે। ગૃહ રાજ્યમંત્રીએ પણ ધારાસભ્યને ખાતરી આપી છે કે કોઈ પણ નિર્દોષને છોડાશે નહીં। જે રીતે ચંડોળા તળાવની આસપાસ બાંગ્લાદેશીઓ પર તવાઈ આવી રહી છે અને ત્યાર પછી ધારાસભ્ય પણ, કારણ કે એમનો મત વિસ્તાર છે, આજે ચંડોળા છે શૈલેષ પરમારનો મત વિસ્તાર છે। અમારી સાથે જોડાઈ ગયા છે ઉદયરંજન। ઉદય, ધારાસભ્ય રજૂઆત કરી છે, ખુદ આજે પોલીસ વડા પણ ત્યાં પહોંચ્યા હતા। શું ગતિવિધિઓ થઈ રહી છે ત્યાં હાલમાં? જનક, તો આખી આ ઘટનાની જો સૌ કોઈ જાણે છે કે કાશ્મીરના જે આખો બનાવ બન્યો, આતંકી હુમલો કરવામાં આવ્યો, ત્યારબાદ જે છે એના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને જેમાં સમાવેશ જે છે ગુજરાત અને ગુજરાતનો અમદાવાદનો પણ થઈ રહ્યો છે। ત્યારે છેલ્લા ઘણા દિવસોથી આ ઘટના બની ત્યારથી તે અમદાવાદ શહેર પોલીસની અલગ અલગ ડ્રાઈવ ચાલી રહી હતી। આ સમય દરમિયાનની ડ્રાઈવની અંદર ચંડોળા જે વિસ્તાર છે, ચંડોળા આજકાલથી નહીં વર્ષોથી બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરે ને ત્યારે વસવાટ કરતા હોય આ પ્રકારની માહિતી મળતી હોય છે। અનેક વખત આ પ્રકારની ફરિયાદો પણ નોંધાયેલી છે। આરોપીઓ જે વસવાટ કરતા હોય છે બિનકાયદેસર રીતે તેની ધરપકડ પણ કરવામાં આવી છે, તેને ડિપોર્ટ પણ કરવામાં આવેલી છે। આવા બનાવ અનેક વખત સામે આવ્યા છે। ત્યારે આ ડ્રાઈવ ચાલી રહી હતી એ સમય દરમિયાન તે આજે જ્યારે G24 કલાક પણ પહોંચ્યું હતું ચંડોળા તળાવ અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક પણ જે છે પહોંચ્યા હતા। ત્યારે આખી શેરીઓ આપણે દેખાડી હતી, આખી ગલીઓ દેખાડી હતી, રસ્તા દેખાડ્યા હતા। ત્યાં આખો સન્નાટો છવાઈ ગયો છે। ત્યાં કોઈ પણ વ્યક્તિઓ અત્યારે વસવાટ નથી કરતા, એટલે કે ડરના કારણે ત્યાંથી નીકળી ગયા છે। એટલે ડર જે છે એ સાબિત કરી રહ્યો છે અને અત્યારે જગ્યા ખાલી પડી રહી છે એ પણ સાબિત કરી રહ્યું છે। કાંઈ એમની પાસે કોઈ આધાર પુરાવા નથી દેખાડવા માટેના કે દેખાડી શકે કે ભારત કે ગુજરાત કે અમદાવાદના છે અને ઘૂસણખોરી કરીને અહીંયા આવ્યા છે, ક્યાંક ને ક્યાંક સાબિત થઈ રહ્યું છે। ત્યારે સમગ્ર બનાવ અને સમગ્ર મામલે શૈલેષ પરમાર, સજ્જાદ પઠાણ જે એમનો મત વિસ્તાર છે આખો ધારાસભાનો, ત્યાંથી એ ધારાસભ્ય છે શૈલેષ પરમાર કોંગ્રેસમાંથી, તો એના દ્વારા અત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ આખી એક રજૂઆત કરવા માટે આવશે થોડા સમયની અંદર। અમદાવાદ શહેર પોલીસ કમિશનર ખાતે અહીંયા પહોંચી અને એ રજૂઆત કરશે કે કોઈ નિર્દોષ વ્યક્તિઓને હેરાન પરેશાન ન કરવામાં આવે। ત્યારે G24 કલાક સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી જ્યારે જ્ઞાનેન્દ્રસિંહ મલિક પોલીસ કમિશનરે, ત્યારે એમણે પણ આપણી સાથે પ્રશ્ન પૂછતા એમણે જણાવેલું હતું કે જો આવી ઘૂસણખોરી થઈ રહી છે તો આસપાસના લોકોને સૌથી પહેલાં ખબર પડે છે તો પોલીસને જાણ કરે પહેલા દિવસે જ, જેનાથી આવા પ્રકારની ઘટના ઊભી ના થાય, કોઈ પણ બીજા લોકોને હેરાન પરેશાન ન થવું પડે, કારણ કે કાયદો છે એ કાયદાનું કામ કરશે જનક, એમાં કોઈનું પણ નહીં ચાલે। તો જ્યારે પણ આવી ઘૂસણખોરી થતી હોય અથવા તો આજુબાજુમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓ વસવાટ કરવા આવતા હોય છે એ સમય દરમિયાન તરત જ તે લોકલ પોલીસ છે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે, તેનો સંપર્ક કરી અને એને માહિતી આપવામાં આવે, જેનાથી આવી વાતાવરણ જે છે ઊભું ના થાય। તો જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પણ આપને જણાવ્યું હતું અને લોકોને પણ જણાવેલું હતું। તો થોડા સમયની અંદર અહીંયા પહોંચ્યા બાદ મુલાકાત લેશે અને પોતાના પ્રશ્નો કે પોતાની માંગ જે છે એ મૂકશે। આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી ઉદય આપી છે, આપને જણાવી